ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે સવાર થઈ ગઈ છે. સવારના કેટલા વાગ્યા છે? 10:30 વાગી ગયા છે. અને બધા છે ને ફ્રી થઈને બેસી ગયા છે. અને આજે તો ચેતન ઘરે છે ને બધા પોતપોતાનું કામ કરે છે. ચાલો આપણે બધાને મળી લઈએ. પપ્પા શું કરો છો તમે? અપલોડ કરું છું પ્રમાણપત્રો. પ્રમાણપત્રો અપલોડ કરીશ. અને અહીંયા મમ્મી શું કરે છે? કટિંગ નથી ચાલુ, મોતીરા ચાલુ છે. તો જવાબ તો દ્યો. કેટલા પોયરવા? કાલના કેટલા થઈ ગયા? કોથળીમાં ભર્યા છો? એટલા થયા છે. એમ હોય. અને પપ્પા બેસી ગયા છે. અત્યારમાં ક્યાં ગયા તા તમે? મેરડી માતાના દર્શને અને જોડિયા હનુમાન દાદાના દર્શને ગયા તા. આઈટમ છે. હા, હનુમાન જયંતિ પણ નજીકમાં આવે તો કીધું હાલો દર્શન કરી આવે. ને તમે શું કરો? ખુરશીમાં બેઠા બેઠા. રિટાયર મારા શું કરે? રિટાયર તમે છો? ત્યાં કેવી ગરમી પડે? જુનાગઢમાં આવી પડે? જુનાગઢમાં હીટ વેવ છે 43 ડિગ્રી. ઓહો, આપણે તો અહીંયા હારું શું તોય આપણે બફારો થાય છે. ગરમી નથી, બફારો છે. બફારો થાય ને ચીકું કરી દે શરીર. અને કાન હવે શું કેસ તમારો? કાન આમ જ બેઠો છું એમ. આ તમારે બતાવવા જવાનું છે, યાદ છે ને? 12 વાગે ડોક્ટર ને બતાવવા જવાનું. ઉધરસ મળતી નથી, એનું શું કરવું? ઈ જાવ બતાવ. ગોળી લઉં. આ પછી બતાવવા જાવ તે ડોક્ટર ને કહી દેજો. પાસે કઈ કોઈ અસર તો તમે પે ઓહળી હશે દેહી તો એને દઈ દો. ઉધરસ શું ઓલી છે મારી પાસે જસ્ટી મધુવટી લાવોની બબે ગોળી ચગડવાની. હા. હેરાન થાઉં છું. બબે ગોળી ચગડવાની. ક્યાં બતાવો? જસ્ટી મધુવતી હે જો આ ઉધરસ શરદી એના માટે. जो यष्टि मधुरिका वटी खांसी कफ को हटाकर आवाज को मधुर बनाती है. જો આ જો નાના જે તમને દઈ દીધી પપ્પાએ દેશી ગોળી ચગડવાની છે. બે ચગડવાની ચગડવાની છે. વાત સારો હોય. ચગડો. પડી જાય. હા, સારું હવે 3 દિવસથી દવા એ દવા કામ નહીં કરે આ કરશે. આ દવા કામ કરશે. તો જો હમણાં પપ્પાની આવ્યા છે ને તો કંઈક દેશી ઓહળિયા ને આયુર્વેદિક વસ્તુ ને તમને છે ને રોજ વિડીયોમાં કંઈક જાણવા મળશે. તો વિડીયો સ્કીપ કરતા નહીં ને પૂરેપૂરો જોજો. અને શું હવે મોતીડા પોરવે છે ને ત્યાં ઊંચું છે. એના હું પાછળ કુલર કાઢ્યું. ઓહો, 1 વર્ષ પછી કુલર કાઢ્યું છે. દેશી સારું, આપણે એસીની જરૂર નથી. આ કુલર જો, અમારું કુલર જોવો તમે. જેથી કરશું તેથી સેન્ટર એસી. જો આવડું મોટું કુલર લીધું. આને નાનું તો પાછું શું થાય નહીં, શરીર પ્રમાણે જોઈને. કોને જો ઈ શરીર પ્રમાણે ખબર છે. કેમ ખબર? મારે થોડી પંખોડી હોય તોય હાલી. પંખો મોટો છે. પણ આ નાની જી કેમ આમ? હું કેમ હવે પછી એનું કામ કરે છે. જો જે એનું કામ તો કરે છે. અરે મંડો તમે તમારું કામ કરવા. રિટાયર કર્યા કરશે. હાવ જો શેનું આમંત્રણ આવી ગયું છે? જો હનુમાન જયંતિનું. હનુમાન જન્મોત્સવ છે. હા, એટલે હનુમાન જયંતિ જ થઈ ને. જમવા જવાનું છે બધાએ. હા, 8 જે હનુમાન ચાલીસા પાકે ખાવ. હજી તો વાર ને, પણ હનુમાન જયંતિ દિવસે છે. આરતી છે, યજ્ઞ છે, મહાપ્રસાદ છે. હા, હવન ને બધું છે. છે. અને 51 હનુમાન ચાલીસાના પાઠે છે. જો તો બોલો 51 હનુમાન ચાલીસા. સારું, તો જઈ આવશું. બીજું હું. બધાએ જવાનું. હા, એટલે તો કાર્ડ આપ્યું. અને આ થઈ ગયા છે. હા. હા, સારું, હાલો. કીધા છે. ચાલો, હવે છે ને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો ધીમે ધીમે આપણે રસોઈ બનાવવા તરફ જઈએ. શું કરે હે આ? જમવાનું બની ગયું? બને છે શું બને? દાળ ભાત શાક રોટલી ને લાપસી. વાહ. એટલે આઠમ છે એટલે
લાપસી બને છે. જો નાનીજી લાપસી બને, નાનીજી ના હાથની લાપસી, હા. નાનીજી આખું આખી જ. વચ્ચે ને વચ્ચે પણ. કાવ્યા માટે, ભગવાન માટે હું કાર્ય માટે પછી કાવ્યા જ થાહે. આપણે બધાય હાટું કરી છે. બપોર બધું કાવ્યા સાફ કરી નાખશે. કાલે જમવા ગઈ ગોળણીમાં તો આખો દિવસ એને ગોળણીમાં જ જવાનું બપોરે સાંજે બની ગઈ. હા બાપા. એમ બને હજુ તો રોટ શેકાઈશ. હવે બંધ કર. હવે જો ગોળનું પાણી છે ને ઉકળવા માટે મૂકી દીધું છે. લોટ શેકો તો એ નાખી દીધો. અને આ બાજુ જો આપણી દાળ ઉકળે છે, દાળ મસ્ત. હવે આને બાફવા દેવાની. હા ધીમે ગેસે હાવ કા હા. નતર પાછું ચોટી જાય. હવે આમાં બફાઈ જાય પછી ઘી નાખો ને લાપસી રેડી નહીં. જો બાફવા માટે મૂકી દીધી છે ને અહીં આપણું ઘરનું બનાવેલું ઘી પણ લઈ લીધું છે. તો બસ જો આપણે લાપસી રેડી થઈ ગઈ છે અને દાળ ને ભાત ને બધું શાક ને બધું રેડી થાય છે. પછી બપોરે મસ્ત મજાની થાળી કરી અને જમવા માટે બેસી જશું. તો મિત્રો જો બપોરે છે ને લાપસી બનાવી હતી આપણે માતાજીને ધોઈ અને જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને આજનો તડકો મારી નાખે એવો છે. એટલે અમે લોકોએ છે ને કુલર ચાલુ કર્યું છે. તમને સવારે બતાવ્યું હતું કુલર આપણે કુલર ચાલુ કરી દીધું છે અને એકદમ ઠંડક કરી દીધી છે રૂમમાં. અને કોઈ મજાથી બધે હુતા છે કોઈ ઓહો બધા આમ ટેસ્ટથી હોઈ ગયા છે. જો હું બતાવું તમને. આ તો અહીંયા હુતા છે, હું તો કતમ બહાર હુતા છે. અમે તો જો અહીંયા પડદો આડો કરી દીધો છે અને આ રૂમનો તમને નજારો બતાવું. જો અહીંયા બધા હુઈ ગયા છે. કાવે બેન જાગે છે, બધા હુઈ ગયા છે. અહીંયા જો આ રીતનું કર્યું છે. દેશી એસી કરી નાખીશ. તમે એસીમાં હુઈ જાઓ, અહીંયા હુઈ જાઓ લાંબા થઈને હુઈ જાઓ અહીંયા. બસ હુઈ જાઓ. હા 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 મોજ આવી ગઈ, મોજ. હુઈ જાઓ વાલો તે બધા હતું ને નહોતું. સારું હુઈ જાઓ. અને કાવ્યા તું હુઈ જા, તાર હું નથી તો મોબાઈલ જોવો પરીક્ષા મોબાઈલ જોવાય. ઓહો તો આજનું પેપર કેવું રહ્યું હિન્દીનું? બધું આવડી ગયું છે? ખારું હાલો થોડીક વાર જોઈને હુઈ જાઓ. મિત્રો અમે છે ને આજે આઠમ હતી તો અહીંયા ખોડિયાર મંદિરે વાડીમાં રામદેવ વાડીમાં જમવાનું બધા. તો કેટલું પબ્લિક છે ને હું તમને દેખાડું ને. નાનાજી ક્યાંક ખોવાઈ ગયા છે. જો લાઈન કેવડી છે અંદર. અને આખા નવસારીમાં જેટલા બી લોકો છે જલાલપુરમાં બધાને જમવાનું અહીંયા હતું. તો એકવાર તમને દેખાડી દઉં. જો આ બાજુ જેન્ટ્સની લાઈન છે અને અંદર હજી ઘણા બધા લોકો ઊભા છે. નાનાજી ક્યાંક ખોવાઈ ગયા છે, મળતા નથી. ઉપર રામદેવ પીરનું મંદિર છે. જો બહુ મોટું મંદિર છે. અને જો તમે લાઈન કેવડી છે. એક બાજુ જેન્ટ્સ લોકોનું છે, એક બાજુ લેડીઝ લોકોનું જમણવાર છે.
લેડીઝો અંદર હજી જમે છે ને આટલી બહાર ઊભી છે. તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈને મળીએ. જો આજે અહીંયા હવન એ હતો માતાજીનો અને મજા આવી ગઈ. આજે થાક ખાવા બેઠા. હાલો હાલતા થાય હાલો. હાલો તે દર્શન કર્યા એમ ને માતાજી? હવન નતું ને આજે, હા. તો હવનના દર્શન કર્યા, બધા કર્યા દર્શન. અને પ્રસાદી મજા આવી? સાદી હા બધા. અમે પણ માતાજીની પ્રસાદી લઈને હવે પાછા ઘરે જઈએ છીએ મિત્રો. અને આજે આઠમ હતી. અમુક લોકો આજે કરે છે, અમુક લોકો કાલે કરે છે, જેવી જેની શ્રદ્ધા. આજ નવસારીમાં આજે આઠમ કરી નાખી છે. તો હવે પાછા ઘરે જઈને જોઈએ કે બીજા બધા લોકો શું કરે છે. તો જો મિત્રો અમે છે ને પછી રાત્રે પ્રસાદી લઈને ઘરે આવી ગયા છીએ બરાબર ને. હવે નાના બધા આવવાની તૈયારી કરે છે. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.